આવા માણા આપણને અને બાકીના બધા પાછળ ફોટો નથી. આ 15 કિલોમીટર લાહે રહી ગયેલો માણા છે તો થઈ ગયો કી મારે થયો 4 પગી આવ્યો. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે. ને આપણે સવારના વહેલા 3 થી 3:30 જેવો ટાઈમ થઈ ગયો ત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. અને અમારે આ ભાઈ એક રાતોરાત સંઘમાં જોડાયેલા માણા છે. ત્યારે થોડું ટાઢું વાતાવરણ છે અને હાલવાનું ચાલુ કરી દીધું છે. આગળ પાછળ બધા હાલ્યા જાય છે. 4-5 આગળ છે, આપણે વચ્ચે આવી અને થોડાક હજી તો 4-5 જેવા પાછળ હાલ્યા આવે છે. ચાલુ કર્યું છે હાલવાનું, એટલે ગાડી વેગ્યા નથી, ચડી ગયું એટલે થોડોક ધીમા હાલ્યા જાય છે. પડધરી વટે ટોલ ગેટે પહોંચ્યા આવી. પડધરી અત્યારે 1.5-2 કિલોમીટર પાછળ રહી જાય. અહીંયાથી પડધરી વટેનો ટોલ ગેટ આવે, અહીંયા જો પહોંચી ગયા હવે. ટોલ ગેટ કપાવવાનો આપણો વારો ભાઈ, આગળ ટોલ ગેટ આવી ગયો. ટોલ ગેટ કપી અને વ્યા જાય. ટોલ ગેટ કાપે ન કાપે ખબર હોય તો કોમેન્ટ કરી દીજો ને. તો આટલી ટોળકી આપણે હારે છે એ મોર હલ્યા જેવી છે. તો 4-5 માણસો, 5 ને 6 માણસો આગળ છે અને બાકીના બધા પાછળ છે. વિસલો વ્લોગર છે એ હાલ્યો આવે પાછળ. અને બરોબર આ ટોલ ગેટ પહોંચી ગયા હવે. ટોલ ગેટ ફટાક દઈને વટે જાય. સવારના 7 વાગી ગયા છે, અગિયાળો થવાની તૈયારી થઈ ગઈ છે. જો આપણો સંઘ રહ્યો એ આગળ હાલ્યા જાય છે માણસો. આપણે થોડાક પાછળ રહી ગયા હતા, કારણ કે વિડીયો બનાવીને વિડીયો અપલોડ કરવાનો હતો, એટલે જરાક ફોનમાં બધું કમ્પ્લીટ વિડીયોનું એડિટિંગને થોડુંક બાકી હતું, એ કમ્પ્લીટ કર્યું છે. જાજા પાછળ નથી, જરાક પાછળ છે ને. જો હવે દી ઉગવાની તૈયારી થઈ જાય છે. 7 વાગી ગયા છે. 7 હવે થોડીક વારમાં દી ઉગી જાય. કેમ્પ આવી ગયો છે, ચા નાસ્તો કરવા બેસી ગયા છે. ચા ગાંઠિયા છે અને આ કંઈક ખિસ્સું છે. શું હે ખિસ્સું ખિસ્સાની જો ડીશ ફ્રી છે. હજી આપણે સાયકલ નથી, આવો એક થાય છે અને બધા જો લાંબા છે ને પડી ગયા છે. કંઈક આવી જગ્યા છે, આ જગ્યાએ નાસ્તો પાણી કરવા રોકાણા છે. જો આ બધા ખિસ્સાવાળા ખિસ્સા ના ભાડે એટલે નથી ભરી, નાસ્તો કરે એટલે ડીશું ભરી છે. અમારે એક આ ભાઈ અમારા સંઘમાં જોડાયેલા ભાઈ છે, હાલે છે એટલું જો સંપલ દે ને ગરમ થઈને ઘન તૂટવા મીંડ્યા છે. આ ગરમ એટલા પટા ટાયર ને સોડા કાઢ નાખ્યા. અત્યારે ફેવિકી મારીને રિપેરિંગ કરે છે. બાકીના થોડા ઘણા હતા નાવા વાળા હતા ને બેઠા છે. હું ધ્રોલ થી 7 કિલોમીટર આગળ રહ્યા આવી અને આપણે અત્યારે ધ્રોલ લગીનો ગેપ થઈ. ધ્રોલ ભોગવાનું હોય, ધ્રોલ જન બપોરનો રહેવાનું સુવિધાનું અહીંયા છે. અને એક ભાઈ આપણે રાતે હરખા દેખાણા નહોતા, જો આ ભાઈ રહ્યા ને એ આપણા રાતોરાત સંઘમાં જોડાયેલા માણા છે. એ ભાઈ રાતોરાત સંઘમાં જોડાયેલા છે, ગમે ત્યાં લગીને જોડે રે કઈ ખબર નથી. આજ લગીને જોડે રે, કાલ લગીને જોડે રે કઈ ખબર નથી. આ રાતોરાત સંઘમાં જોડેલા હે ભાઈ. આંગળીઓ દામ આમ કરે છે, જોઈ છે. આ દુવેર ક્યાં જાય છે અને નાના છોકરાનું છે ને યાર રવા નથી દેવાના. અહીંયા આ 2 ટીંગાણા છે અને 2 જો આ ટીંગાણા છે. આ એક આ 2 હિરકાની રવા દે એવા. આ જીયારી આને આ લપસિયા ઉપર ચડાવી દે, લપસિયા ઉપર ચડાવી લે. એક લપસિયું ખાઓ આ જો આવા માણા આપણને ધ્રોલ આપણે 5 કિલોમીટર રહ્યું છે બાકી. હવે ખાલી 5 કિલોમીટર આવી એટલે ધ્રોલ આવી જાય. ખર્ચો કરી નાખ્યો છે
આ પ્રકારના કંઈક ચશ્માનો ખર્ચો કર્યો છે એની શું કિંમત હોય 100 રૂપિયાનો ખર્ચો કર્યો છે, જાજુ તો નથી કર્યો. અને આપણે અડધે આવી બાકીના થોડાક મોર વહી ગયા છે, તો આમ આગળ હાલ્યા જાય. ધ્રોલ બહાર નીકળી ગયા હવે, ધ્રોલ લઈ ગયું પાછળ અને આ આપણો સંઘ છે. અમે આગળ જો હોલ્ડ આપણે કરી દીધો છે. આ જગ્યાનું નામ તો નથી ખબર કે કાં પ્રકારની છે જગ્યા. મંદિર નહીં છે, જમવાનું જો આ બાજુ પ્રસાદીનું ચાલુ છે. પ્રસાદીની લઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા. હવે નાવા જવાની તૈયારી હાલે છે. આમાંથી જો કપડા કાઢવાના, લુગડા લઈ લીધા છે, રૂમાલ લઈ લીધો છે, નાવાની તૈયારી કરવી છે. ફટાફટ કપડા પહોંચે પેલા નાય આ ધોન ફ્રેશ થઈને કમ્પ્લીટ આપણે થઈ ગયા છે. નાઈન વી આવ્યા છે. આ રોડની નજીકમાં જો આ બગીચો છે કંઈક આ પ્રકારનો ઝાડવાની છાંયો છે. આપણો કેમ્પ રહ્યો ને આ બાજુ આ મંદિર છે, આ રસ્તો રહ્યો ને અહીંયાથી આ મંદિરની સાઈડમાં હતો, એટલે અહીંયા પબ્લિક ઘણું જાજુ હતું. એટલે અહીંયા આપણે નાઈને ખાઈને પછી અહીં બહાર આવતા રહેશે. અહીં 2 ગાડલા આપણા હતા, એટલે અહીંયા ગાડલા કમ્પ્લીટ પાથરી અને 2 કલાકનો હોલ્ટ, 2 કલાક આરામથી સૂઈ જવાનું છે. પછી 2 વાગ્યા 3 અને 4 2 કલાક લગીને આરામથી સૂઈ જવાનું છે. આપણે ફલ્લા વટીને 2 કિલોમીટર આગળ ગયા. અહીંયા આગળના નાનો એવડો હોલ્ડ લઈ લીધો છે. અહીંયા જો રાસ ગરબા હાલે છે અને આપણે અહીંયાથી આગળ ખૂબ એવી સુવિધા હતી. અહીંયા નાનો એવડો હોલ્ડ લઈ લીધો છે. આ 4 જણા સૂતા છે અને બાકીના બધા પાછળ લાઈક ઠોકો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ગાયગા આમ ટ્રક નકા દેવા. અમારે થાકેલો માણસ છે, પૂછવાનું છે. ફોટો નથી. આ 15 કિલોમીટર વાહે રહી ગયેલો માણસ છે. થઈ ગયો કી મારે થયો 4 પૈકી આલ્યો. 4 પૈકી હાલીને હરે થયો હે. પોર હાલીને આવી પોર તો આવવાનું હોય ને. આપણે મિત્રો તો અહીંયા રાતનો હોલ્ડ કરી નાખ્યો છે. પ્રસાદી લઈ લીધી છે. જમીન કમ્પ્લીટ થઈ ગયા હવે. અહીંયા આપણે ફુવાની જગ્યા છે અને બાકીના આપણા જો આ મળતી લગીનો સંઘ બધો હોઈ ગયો છે અને 4-5 હજી હાલ્યા આવે છે. તાબડાની નતું આવ્યું એટલે જો આમથી તાબડા લેતા અહીંયા પડી ગયા છીએ. હવે સવારમાં 3 વાગે વેતા થવાના પછી બાકાજી બોલાવે. 3 વાગ્યા લગીન છે અને આ બધા અમારા જૂના અહીંયા કઈક ડોકા કાઢી રહ્યા છે. કુવાની તૈયારી હાલે છે. તાબડા લઈને વિયાયા છે. તાબડા લઈને ખુશ આવી અને હવે સવાર લગીને હલવાનું નથી કીધું. હવે સવારે જાગીને પાછું હાલવા માંડવાનું છે. થાકી રહ્યા છીએ. બ્લોગ કરશું ને આજનો બ્લોગ અહીં પૂરો કર્યો.